આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ધાંગધ્રામાં આવેલ એકદંત ગણપતિ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આ મંદિર આશરે 200 વર્ષ જૂનું છે। ગણપતિ બાપ્પા પોતાના સમગ્ર પરિવાર સાથે અહીં બિરાજમાન છે અને ગણપતિએ સર્પની જનોઈ ધારણ કરેલ છે। આ જગ્યા પર આજના દિવસે અને વૈશાખ સુદ ચોથના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને હવન પણ કરવામાં આવે છે। તેમજ અહીં દુંદાળા દેવને ગોળ લાડુનો પ્રસાદ ધરાવે છે। ધાંગધ્રા સ્ટેટના રણમલસિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી। હું લગભગ છેલ્લા 20 વર્ષથી દર ચોથને દિવસે અહીંયા અમે દર્શન કરવા આવી છીએ। ભારતભરમાં એકદંતા ગણપતિની ફક્ત 2 જગ્યાએ મૂર્તિ છે। સીધી સૂંઢની એક જ પથ્થરમાંથી બનેલી મૂર્તિ એક ધ્રાંગધ્રામાં છે। ધ્રાંગધ્રા જોગાસર તળાવની આજુબાજુમાં જે છે એકદમ રમણીય વાતાવરણ છે। અહીંયા લોકો આવીને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। આજે ભાદરવા સુદ ચતુર્થી છે, ગણેશ જન્મ જયંતિનો ઉત્સવ છે। આખા સમગ્ર ભારત વર્ષમાં આ ઉત્સવની મોટા પાયે ઉજવણી થાય છે। વર્ષો વર્ષ આ ધ્રાંગધ્રા સ્ટેટમાં રાજા રણમલસિંહજી આ દેવસ્થાનની પ્રતિષ્ઠા કરેલી છે। વિશેષ કરીને આજે એકદંતા ગણપતિ દાદા જે છે તે સીધી સૂંઢના ગણપતિ દાદા છે। સાથે ગણપતિને પોતાને સર્પની યજ્ઞોપવિત ધારણ કરેલી છે। એકદંત ગણપતિ દાદા છે, પોતાના સપરિવાર સાથે અહીં બિરાજમાન છે। સીધી સૂંઢના ગણપતિ છે, શુદ્ધિ બુદ્ધિ બે નારી એમની સાથે છે।